મિત્રોને કેમ છો બધા મોજમાં? પણ એકદમ મોજમાં. તો ગાઈઝ આજે છે ને આપણે ચેનલ વિશે વાત કરવાની છે. આ સ્પેશિયલ ચેનલનો બ્લોગ છે. મારી પાસે કેટલી ચેનલ છે, હું કેટલી ખુદની વાપરું છું, મારી મામાની કેટલી છે, અને ગાઈઝ કેટલી ચેનલોમાં હું વિડીયો મૂકું છું એ આજ તમને કહેવાનું છું. તો ગાઈઝ હા પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગાઈઝ છે ને પહેલી ચેનલ મારી આવશે સોરાણી વનરસ બ્લોગ્સ. સર્ચ મારજો, એમાં પણ આપણે કેટલા સબસ્ક્રાઈબ થઈ ગયા છે, 801 થઈ ગયો છે. તો તમારો ખૂબ આભાર. આપણે 1000 સબસ્ક્રાઈબ કરવાના છે. અને ગાઈઝ એને ખૂબ જ આનંદ આવે છે. તે એ ચેનલ મારી છે, મારા ખુદની, જે સોરાણી વનરસ બ્લોગ છે. આમાં 800 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. અને ખૂબ તમારા બધાને આભાર. મારે 800 સબસ્ક્રાઈબ થઈ જાય, તમે 1000 કરી નાખો, પછી ચેનલ આપણે મોનેટાઈઝ થઈ જાય. તો ગાઈઝ તે ચેનલમાં હું વિડીયો મૂકું છું. ખુદની મારી ચેનલ છે, અને એમાં હું દરરોજ વિડીયો મૂકતો હોય. જે દરરોજ છે સવારમાં 5 વાગે આવે, સાંજના 5 વાગે આવશે. 2 ટાઈમ છે મારે. તો દરરોજ જોવાનું ભૂલતા નહીં. અને દરરોજ ગાઈઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈકો કરજો, એમાં બધા વિડીયો આવશે. અને આપણે લોંગ બ્લોગ હવે મૂકવાનું ચાલુ કરવાના છે. તો એ પણ તમે એમાંય પણ સપોર્ટ કરજો. આપણે વોચ ટાઈમ પૂરો થઈ જાય. તો ગાઈઝ એ ચેનલમાં મારી ખુદની છે, તેમાં હું વિડીયો મૂકીશ. તો દરરોજ તમે જોવાનું ભૂલતા નહીં. 5 વાગે સાંજના અને 5 વાગે સવારના. તો ગાઈઝ બીજા નંબર ઉપર આવે છે મારી બેનની ચેનલ, જેનું નામ છે સોરાણી દીપ બ્લોગ. પણ એમાં ગાઈઝ બ્લોગ નથી આવતા, એમાં ગીતવાળા વિડીયો આવે છે. તો ગાઈઝ એમાં પણ તમે જોજો. એ પણ એમાં બધાની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ નીચે. તો ગાઈઝ એ છે મારી બેનની ચેનલ. એમાં પણ 400 સબસ્ક્રાઈબ થઈ જશે. 400 ને માથે થયા છે કાંક 26 જેવા. તો ગાઈઝ પણ એમાંય પણ આપણે સબસ્ક્રાઈબ કરી નાખજો. એમાંય પણ દરરોજ સવારે 7 વાગે આવશે ને સાંજના 7 વાગે આવશે. તો પણ તમે પણ એ જોઈજો. અને ખૂબ ગાઈઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈકો શેર ને કોમેન્ટો કરવાનું ભૂલતા નહીં. તો ગાઈઝ છે ને આપણે એ ચેનલમાં પણ ખૂબ જ સબસ્ક્રાઈબ સારા છે. તો એમાં પણ તમે કોમેન્ટ કરજો. તો હવે ગાઈઝ ત્રીજા નંબર ઉપર આવે છે ચેનલ. તો ગાઈઝ ત્રીજા નંબર ઉપર છે મારી ચેનલ ને મારી બેનની ચેનલ, બેમાં હું વિડીયો મૂકું છું. તો ગાઈઝ હવે ત્રીજી આવશે. તે હમણાં જ બનાવી છે, 6-7 દી થયા. એનું નામ છે જય શ્રી રામ ભક્તિ અને 111 એમ લખશો એટલે આવશે. 3 એકડા કરવાના છે. એ લખજો એટલે તમારે આવશે. એમાં લખશો એટલે આવશે ચેનલ. એમાં સારા 4 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તો બધાનો આભાર. અને 7-8 દી થયા છે ચેનલ બનાવી. એના વિડીયો કેટલા થોડાક જ મૂકાશે છે. તો એમાં નકરા હનુમાન દાદાના આવશે, અને એવી રીતે બધા માતાજીના આવશે. તો એ પણ તમે જોઈજો. અને એમાં પણ 4 સબસ્ક્રાઈબ થઈ ગયા છે. તમારો આભાર. અને એમાં દરરોજ 7 વાગે આવશે. એ ચેનલમાં પણ સાંજના 7 વાગે આવશે અને સવારના 7 વાગે આવશે. અને તો ગાઈઝ અમારા ઘરમાં 3 ચેનલો થઈ છે. તો ગાઈઝ 3 ચેનલો થઈ છે. તો ગાઈઝ હવે ચોથી ચેનલ છે RR3153. એમાં પણ તમે સપોર્ટ કરજો. એમાં પણ છે ને તમને તમારા ગાઈઝ એ પણ અમારી ચેનલ ઉડી ગઈ હતી. ચેનલ કોપીરાઇટ નહીં, પણ હું બીજી આઈડી ડિલીટ કરતો હતો તો એ થઈ ગઈ હતી. તો ગાઈઝ મેં કેટલો મીઠો તો એ જ આઈડી આવી ગઈ છે. એમાં પણ સારા સબસ્ક્રાઈબ છે. તો ગાઈઝ આપણી ચેનલ પાછી આવી ગઈ છે. આપણે તો ઘણા ટાઈમથી એમાં વિડીયો ઉતારતા હતા, અને એ ભગવાનને આપણે પ્રાર્થના પણ કરી છે કે અમારી ચેનલ પાછી આવી ગઈ. જો આપણે સામે માતાજીનું મંદિર છે, અને હવેથી આપણે દરરોજ વિડીયો બનાવવાના છે. ટોટલ આપણે કેટલી ચેનલ છે? 4 ચેનલ છે. વિડીયો એડિટિંગ એમાં કરવાના છે, વિડીયો પણ બનાવવાના છે. અને હવેથી અમે આખા વિડીયો મૂકશું, બોલીને મૂકશું. અને મારી ચેનલમાં ગીતવાળા, પછી એક બીજી છે જય શ્રી રામ ભક્તિ 111. એમાં એકડા છે ગાઈસ. તો એ તમે સર્ચ મારજો. એની બધી લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. જેટલી ચેનલ બોલું છું એની બધી લિંક આપી દઈશ. તો ગાઈસ અમારી પાસે ટોટલ 4 ચેનલો છે. 4માં હું જ વિડીયો મૂકું છું. અને જેવા વિડીયો અમારાથી બને છે એવા અમે વિડીયો બનાવી છે. અને હવે તો અમે દરરોજ જો કે વિડીયો બનાવીશું જ નહીં પહેલા. તો ગાઈસ મારી પાસે 4 ચેનલો છે. હવે ગાઈસ મારા મામાની વાત કરું તો મારા મામાની આગળ ગોહેલ સંજય એમ લખશો ને એટલે આવશે ચેનલ. એ ચેનલમાં પણ સારા સબસ્ક્રાઈબ છે, જેમ કે 100 જેવાય છે, 100 ઉપર. તો ગાઈસ એમાં પણ તમે સપોર્ટ કરજો. એમાં પણ આપણે 1000 સબસ્ક્રાઈબ કરવાના છે. અને ગાઈસ જો આપણે 4 ચેનલો થઈ, અને આ 5મી મારા મામાની છે, તેમાં પણ સબસ્ક્રાઈબ કરજો. અને એમાં પણ વિડીયો આવતા છે. અને ગાઈસ જો બીજી ચેનલ છે 5મી, જેમાં છે એનું ભક્તિ યુનિવર્સ. ગાઈસ એમાં થોડુંક તોતરું બોલે. તો ગાઈસ એ ચેનલમાં પણ તમે સબસ્ક્રાઈબ કરજો. એમાં પણ દરરોજ ભક્તિના વિડીયો આવશે. મારા પપ્પા જેમાં જય શ્રી રામ વાળી ભક્તિમાં મૂકે છે, હું મૂકું છું. પણ તો એવી ચેનલમાં એવા બધા આવશે. તો પણ એ તમે પણ કોમેન્ટ કરજો, લાઈકો કરજો. અને ભગવાનની દરરોજ
આ વિડીયો જોજો. અને ગાઈસ તો હવે આપણે જે છેલ્લી ચેનલ આવે છે મારા મામાની ચેનલ આવે છે. મારા મામાની ચેનલનું નામ છે વિજય ગોયલ. એને પણ હારા સબસ્ક્રાઇબ છે અને એ તો નકરા સ્કોપિયાના વિડીયો મૂકે છે, પણ એક વિડીયો બહુથી વધુ વાયરલ થઈ ગયો છે. જેમ કે 59,000 હાલી ગયો તો, પણ એમાં પણ તમે સપોર્ટ કરજો. તો ગાઈસ જેટલી આપણે પાસે કેટલી 4, 5, 6, 7 ચેનલ છે, 7માં વિડીયો આવશે. તો અને એમાંથી 4 ચેનલ તમારા ભાઈને સંભાળવાની છે. અમારે દરરોજ વિડીયો બનાવવાના હોય, પછી પહેલાને એડિટિંગ કરવાના હોય. એટલે ગાઈસ અમારા વિડીયો જોજો. અમારાથી જેવા વિડીયો બનશે એવા બનાવશું. અને રેગ્યુલર વિડીયો આવશે. ક્યારેક જો ટાઈમ ચૂકાઈ જાય તો જ નહીં આવે, બાકી તો રેગ્યુલર વિડીયો આવશે ને પેલા. તો ગાઈસ એ બધી ચેનલમાં સપોર્ટ કરજો. જેમ કે પહેલા સોરાણી વનરાજ વ્લોગ્સ, પછી સોરાણી દીપુ વ્લોગ્સ, પછી આપણે બીજી જય શ્રી રામ 111, પછી ચોથી ચેનલનું નામ છે RR3153 અને 5મી ચેનલનું નામ છે સંજય ગોયલ. છઠ્ઠી ચેનલનું નામ છે ભક્તિ યુનિવર્સ. 7મી ચેનલનું નામ છે વિજય ગોહેલ. તો ગાઈસ તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને આ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે બધાની. તો પણ બધાને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. બધાને બાય બાય.